સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ટાણે જ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે અને તેમના સાથીઓ હવે તેમના સાથે છેડો પાડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ઓપરેશન પાર પાડ્યું છે સાંસદ મનસુખ વસાવાએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદાનું રાજકારણ ફરી એક વખત ગરમ થઈ ચૂક્યું છે, કેમ કે એક લાંબા સમયથી આ વિસ્તારમાં પોતાનો ગઢ મજબૂત કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી છે તે રાત દિવસ મહેનત કરતી હતી, કમર કસતી હતી, પરંતુ હવે તેમાં ગાબડું પાડ્યું છે સાંસદ મનસુખ વસાવાએ અને ધારાસભ્ય ચૈતર વસાવાનો જે વિસ્તાર છે તે ગઢ છે તેમના સાથે રહેલા તેમના સાથીઓ છે તેમણે આ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી છે તેનો છેડો પાડ્યો છે અને ભારતીય જનતા પાર્ટી છે તેના સાથે જોડાયા છે અને આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે સાંસદ મનસુખ વસાવાએ। કેમ કે મનસુખ વસાવા અવારનવાર કહેતા હોય છે કે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા સામે કોઈ પણ ભાજપનો નેતા અને કાર્યકર બોલવા તૈયાર નથી, પરંતુ તે એકલા જજુમેર્યા છે અને જે પ્રકારે ઓપરેશન પાર પાડ્યું છે તે મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હતો। સમગ્ર દેશ ને ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। એ નર્મદા જિલ્લામાં પણ આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સ્થાપના દિવસ ઉજવવાનો ખૂબ વ્યૂહાત્મકપૂર્વક અમે પ્લાનિંગ કર્યું હતું, એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી કયા સંજોગોમાં ઉદ્ભવ થયો, કયા સંજોગોમાં ઉદ્ભવ થયો, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, પાર્ટીની વિચારધારા શું છે અને જે સરકારો જે છે એ સરકારો કેવો પારદર્શક વહીવટ આપી રહી છે અને સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટી તાલુકા હોય, જિલ્લો હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, એમાં સભ્ય પદ લીધા પછી એને રાષ્ટ્ર માટે કામ કરવાનું છે, રાષ્ટ્ર કલ્યાણ માટે કામ કરવાનું છે અને રાષ્ટ્રને સમર્પિત કાર્યકર્તાઓએ ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે આ સત્તામાં આવવાનું છે। સત્તા થકી પ્રજાની, જનતાની અને રાષ્ટ્રની સેવા કરવાની છે, એ વાત અમારા બધા જ વક્તાઓએ આજે પ્રજા સમક્ષ, કાર્યકર્તા સમક્ષ મૂક્યો છે। રમેશભાઈ મિસ્ત્રી ભરૂચથી ધારાસભ્ય પધાર્યા, ડોક્ટર દર્શનાબેન દેશમુખ, પાર્ટીના વરિષ્ઠ આગેવાન પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને હર્ષદભાઈ વસાવાથી માંડીને બધા જ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને ખૂબ ભવ્ય પ્રકારનો આજનો આ કાર્યક્રમ રહ્યો। આમ જે પ્રકારે ચૂંટણી ટાણે સાંસદ મનસુખ વસાવા નર્મદામાં સક્રિય થયા છે તે સક્રિયતા હવે ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી છે તેમના માટે પણ મુશ્કેલીઓ વધારશે અને એક લાંબા સમયથી કોંગ્રેસ છે જે આ વિસ્તારમાં સતત નિષ્ક્રિય હતી તે પણ હવે જોવાનું રહેશે કે કોંગ્રેસના ઉમેદવારો છે તે કેવી રીતે આ ચૂંટણી છે તે પાર પાડે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।